બોલીએ જોગણી માત કી જય, ભોમ કી જય, સત્યનારાયણ ભગવાન કી જય, દક્ષિણ પાદર દેવ કી જય, નમઃ પાર્વતી પતય, હર હર મહાદેવ. સાધુ વિરામ. ચાલો બેસી જાઓ, આપણે યજ્ઞ વાળા બેસી જાઓ યાર, બાકીના બધા શાંતિથી નાતો બેસી જાઓ. હવે બધા અહીંયા હાજર જ રહેજો. બધા યજ્ઞશાળાની બહાર આપણે વ્યવસ્થા છે, શાંતિથી બેસો, પાણી પીવો, થોડી વાર પ્રતીક્ષા કરો, અને જો અહીંયા બેસે તો માતાજીનું નામ લો. હાલ કરીને દો. હા બાકીના બધા શાંતિથી બહાર બેસો, અને તમને એક મંત્ર હું શીખવાડી દઉં. બેઠા બેઠા મનમાં મંત્રનો જપ કરો. સાંભળી લો ભાઈ, હું તમને એક મંત્ર બતાડી દઉં, એ મંત્રનો જપ કરો. અને જ્યારે પણ આ મંદિરે આવો ત્યારે આ મંત્રનો જપ અવશ્ય કરજો. તમારે ઘેરે કરવો તો આ માળા રોજ એક કરજો. શ્રી માત્રે નમઃ, શ્રી માત્રે નમઃ. આ મંત્રોનો બહાર બેસીને સરસ જપ કરો અને માતાજીને ખૂબ વિનવો. ગામનો ઉદ્ધાર થાય, આપણો ઉદ્ધાર થાય, જગતનો ઉદ્ધાર થાય. જે દર્શન કરે એને બધાનું કલ્યાણ થાય. આ છે બનાસકાંઠા જિલ્લાનું દોતીવાડા તાલુકાનું માળીવાસ ગામ, અને માળીવાસ ગામની અંદર આજે મહાજોગણીની પ્રાણ પ્રતિષ્ઠા છે. અને એ જોગણીમાનું જે મંદિર છે એનું જે મંદિરનો આગળનો જે પ્રાંગણ છે એ પ્રાંગણ ઉપર આજે હવન થઈ રહ્યો છે, અને ગામ લોકો છે એ ઉત્સાહભેર આમાં ભાગ લઈ રહ્યા છે. તો આ જોગણીમાનું મહત્વ શું છે અને એમનું જે સ્થાન છે એ સ્થાન આ પર્વત ઉપર કેમ લાવવામાં આવ્યું, તો એ અંગે અહીંના જે રહેવાસી છે પ્રભુ કાકા, એમને આપણે પૂછવાનો પ્રયત્ન કરીએ કે પ્રભુ કાકા આનો ઇતિહાસ શું છે અને માતાજીનો ચમત્કાર શું છે. પહેલા નીચે માતાજી બેઠા હતા, એના પછી ગામજણે વિચાર કર્યો કે આપણે આ માતાજીના મંદિરમાં બેસવાની જગ્યા વ્યવસ્થિત નથી, એટલે આપણે ઉપર માતાજીને વિરાજમાન કરી લઈએ, આખા ગામના સમ મળીને. એટલે સમગ્ર ગામ ભેગું થયેલું છે, પૂરું ગામ ભેગું તો છે. સમગ્ર ગામે આ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા, એમનું જે સ્થાન છે નીચે હતું પણ એમણે પહાડ ઉપર લાવી અને ટોટલી પ્રાણ પ્રતિષ્ઠા એમની કરેલી છે. અને ગામ લોકો, સમગ્ર ગામ લોકો ઉત્સાહભેર એમાં ભાગ લઈ રહ્યા છે. હવન જે છે એ હવન માટે એવું કહેવાય છે કે દેવી દેવતાઓ પ્રસન્ન થાય અને આપણું જે પર્યાવરણ છે એ વાતાવરણ છે એ શુદ્ધ થાય, એના માટે હવનની પણ જે પ્રક્રિયા છે એ ચાલુ છે. લોકો એનો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે અને દર્શન કરવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. એક સહેજ ચાલો. જગ્યા કરી દો. થોડાક